ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના પિંગળી ગામે 11 જુલાઈ 2023ના રોજ એક વૃદ્ધ દંપતીની તેમના ઘરમાં જ મોડી રાત્રે હત્યા થઈ હતી। છેલ્લા 6 મહિનાથી હત્યાના આરોપીઓની પોલીસ શોધખોળ કરતી હતી ત્યારે પેરોલ ફ્લો સ્કોડના પીઆઈ કૃણાલ પટેલ અને તેમની ટીમને સફળતા મળી હતી અને પોલીસે હ્યુમન સોર્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે। પોલીસે 6 જેટલા શખ્સોને 65,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે। પિંગળી ગામે રહેતા શિવાભાઈ રાઠોડ અને વસંતબેન રાઠોડની હત્યા પાછળ ગામના જ એક શખ્સ હોવાનું ખુલવા પામ્યું છે। પોલીસે ઝડપેલા 6 પૈકી રણજીત કનુભાઈ યાદવ અગાઉના બંદૂકના આધારે અન્ય શખ્સોને 5 લાખમાં હત્યા કરવાની સોપારી સોંપી હતી, જેના આધારે આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો। ભાવનગર એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્કોડની ટીમો બનાવીને અનેક તપાસ બાદ પોલીસે મુખ્ય આરોપી જોરુ કમાભાઈ પરમાર થોરાળીવાળો, દીપા ઉર્ફે દીપકો કમાભાઈ પરમાર થોરાળીવાળો, મેરુ ઉર્ફ મેરિયો કમાભાઈ પરમાર થોરાળીવાળો, પ્રતાપ ઉર્ફે બોડો સામંતભાઈ ધોળકિયા સાવરકુંડલાવાળો અને સોપારી આપનાર રણજીત કનુભાઈ યાદવ પિંગળીવાળાને ઝડપી લીધા છે। ત્યારે એક શખ્સ રતન ઉર્ફે રત્નો ભૂપતભાઈ વાઘેલા પીપળાવાળો ફરાર છે, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આમ પોલીસને ડબલ મર્ડરનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી। ઉધર ફ્રેમ ચાલુ છે। મારા ઉભો ન થતો હવે તળાજાની ટીમ છે ને હોપી જાવ અહીંયા રાખી દે લઈ લીધું તો કેમ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારના પિંગળી ખાતે 11 જુલાઈ 2023ના રોજ એક ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। શરૂઆતથી જ પોલીસ અલગ અલગ એંગલ લઈ અને આમાં તપાસ હાથ ધરવામાં આવી રહેલી હતી। ખૂબ તપાસ કરવા છતાં પણ કોઈપણ રીતે આ ગુનો ડિટેક્ટ થવા પામે ન હતો। ત્યારબાદ 3Rની થિયરી લઈ તમામ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ, સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા। 3Rની થિયરીમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓએ જાણે આજે જ પહેલી વખત આ ગુનો બન્યો છે એ પ્રકારે પોતાને રિસ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો। રિસ્ટાર્ટ કર્યા બાદ તમામ અધિકારીઓએ પોતાને રીફોકસ કરવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ આખો ગોલ રીસેટ કરવાનો પ્રયત્ન કર્યો। આમ 3Rની એક નવી થિયરી લઈ અને નવેસરથી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી, એસઓજી, પેરોલ ફલ્લો અને તળાજા પોલીસ સ્ટેશને તમામ અધિકારી કર્મચારીઓએ પ્રયત્ન શરૂ કર્યો। ત્યારબાદ પેરોલ ફલ્લોના પીએસઆઈ કૃણાલ પટેલને ટેકનિકલ એક લિંક મળી કે આ કામ એક ચોક્કસ પ્રકારના માણસોએ કરેલું હોવાની શક્યતાઓ છે। ત્યારબાદ આ ટીમમાં એલસીબીના પીઆઈ કેએસ પટેલ, એલસીબીના પીએસઆઈ જેબલિયા, એલસીબીના પીએસઆઈ ભાવેશ સિંઘરગે જોડાયા। ધીમે ધીમે તપાસ આગળ વધારવામાં આવી। ફાઇનલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એવી બાતમી મળી કે જોરુ પરમાર અને ભૂપત નામના બે શખ્સ છે એ આમાં
સંડોવાયેલા હોય એવી શક્યતાઓ છે. તપાસ કરતાં કરતાં આ જોરુ અને ભૂપત ભદ્રાવળ ગામે કોઈ કામે ભેગા થયેલા છે એવી વાત હતી. તપાસ કરતાં જોરુ અને ભૂપત બંને ભદ્રાવળ ગામે એક બાઇક કે જે પોતાની માલિકીનું હોવાની કોઈ ચોખવટ ન કરી શક્યા અને 33,000 રૂપિયા સાથે મળી આવ્યા. શરૂઆતના તબક્કે જોરુ અને ભૂપત સામે 41 વંડી કરી અને એને તપાસ શરૂ કરવામાં આવી. ત્યારબાદ ફર્ધર તપાસમાં આ બંને આરોપીઓએ એ વાત કબૂલ મંજૂર રાખી કે પીંગળીવાળું ડબલ મર્ડર કરવામાં એ પોતે ભાગીદાર હતા. તપાસ આગળ વધી તો કુલ મિલાવી અને 6 શખ્સોએ પીંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે. એમાં પીંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કિરોલ છે. રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાભાઈ અને વસંતબેન સાથે મંદુક હોવાના લીધે પોતે 5 લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી. જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના 4 આરોપી કે જેમના નામ દીપો, મેરુ અને પ્રતાપ છે. આમાં જોરુ, દીપો અને પ્રતાપ એ પહેલાંથી સાથે કામ કરવા માટે ટેવાયેલા છે. આ 6 જણાએ બનાવના દિવસે 3 અલગ અલગ બાઇકમાં જઈ મરણ જનારના ઘરની દિવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ ત્રણેયનું આ 2 મરણ જનારનું મર્ડર કરેલ છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ આગળ વધારી રહી છે કે જે હથિયારોથી મર્ડર કરવામાં આવેલું છે એ હથિયારો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં મળી આવે. જે 5 લાખ રૂપિયા આપી અને આ મર્ડર કરાવવામાં આવેલું છે એ બાકીની રકમ રિકવર થાય. આ 6 આરોપી સિવાય અન્ય કોઈ આરોપી કે અન્ય કોઈ આ સોપારી આપવામાં સંડોવાયેલું છે કે કેમ